તો કઈ કિસાન ને વિચાર આવા જોવે ને. એ મસ્કા આમાંથી તું કઈ કિસાન ને ભાઈ કેમ કરવું એ ગોકુભાઈ હું આમાં બહુ લાંબુ નહીં વિચારી શકું. એટલે કેમ આ ફેંકુ મારો ભાઈબંધ છે એટલે ફેંકું ને ફેંકું દાદા કે ને ભાઈ ખાઈ દાદા કયો કે પછી ફેંકુ કયો એ બધું એક જ છે ને ગોકુભાઈ. એની જગ્યાએ કોઈ બીજું હોત ને તો તું મને ગમે એમ કરી બહાર કાઢે. પણ આ ફેંકુભાઈ છે ને એટલે હું કાંઈ બહુ ટ્રાય ન કરી શકું. એ આમ જો મસ્કા બાર રખડી હાકી ગયો ગગા છે ઘરે હોવા ખાવા તો મળતું આ તો તારી દુકાને ખાટલો નાખીને બેવું પડે એ ગોકુભાઈ તમે એક કામ કરો હડતાલ ઉપર ઉતરી જાઓ. હે હડતાલ હા હડતાલ કેવી તમારે છે ને કોઈ દિવસ ગગા શેઠના ઘરે નહીં જવાનું એવી. હે એ મસ્કા હડતાલ ઉપર તો સૌ 5 દિન ક્યાં ઘરે ગયો એ વાત એ હાચી. તો શું કરશું? એને છે ને ગોકુલભાઈ એક જ માણસ ઘરની બહાર કાઢીએ કેમ છે? કોણ આ હવે લાલુ બાપા. હા એ વાત સાચી હો તારી આ તમે તેના ઘરે જાતા નથી અને ટેપુભાઈ મારા ભાઈબંધ છે તો મારે કેમ આવે એને કાઢવા? હા હવે ઈ ગગાશેઠના ઘરમાંથી બહાર કેમ કાઢવાનું મસ્કા ઈ વિચારવાનું છે કહું તો સૌ લાલુ બાપા સિવાય કોઈથી ન થાય કામ. એ લાલુ બાબા તમે કરી નાખજો ઈ કામ હા હું તો કરી નાખું કુકુલિયા કામ. હા તો ગગાશેઠના ઘરમાંથી બહાર કાઢવાના છે ઈ તો મારા દાબા હાથ લાગે છે હમણાં જો કુકુલિયા કાઢી ઉભા. હા તો જાવ કેમ લાગે મસ્કા કામ થઈ જાય અરે ગોકુલભાઈ થઈ જ જાય ને તો ખરી ગૌડા મોટા માણસ ગયો છે બહાર કાઢવા. હા તો વાંધો નહીં દાદા બોલો કાકા છે. એક વાત પૂછું એમ થાય પૂછું બોલો. પૂછો ને કાકા છે. તો લગન કિરાક નથી તમે? લગન નથી કર્યા. તમે લગન નથી કર્યા? નહીં. કેમ? અરે પર્વત ઉપર બેહી જણ હું લગન કરે? એ લગન જ નથી કર્યા તમે? નહીં. તો લગન હવે કરવાના છે ને? લગન કરવાની ઈચ્છા નથી. તમને લગન કરવાની ઈચ્છા નથી? નહીં. સારું કહેવાય હો. અમારા ગામમાં તમારી હાલતના લાલુ દાદા છે ને એને હજી લગન કરવા બોલો. હજી કન્યા ગોતે અને તમને લગન નથી કરવા. આપણે આવી બધી વાતો નથી કરવી. કપડા ધોવાના બાકી છે કપડા ધોઈ નાખો. હું અંદરથી કપડા લેતો હો. લેતા હો જાવ. હા ફેકુડા બેઠા એમ લે. હા બેઠા છે ક્યાં? ત્યાં અંદર ગયા. અંદર છે. હા એટલે તુલાય બહાર કાઢવાની મજા છે. બોલો. એ લગડા. એ કાકા કે હવે અહીંયા બેઠા રહેતો બરોબર? હવે અંદર નો રહેતો હો. ઓય બાપા. આ લાલુ દાદા વગરવા કે કેમ બેઠી હોય છે? મને શું ખબર? સતુરનનું ધોળું ફૂલ સાકર શીરડી ખાંડ ને ખજૂર આ ફેરવી નાખો હાથમાં. એ ગોકુલભાઈ આ બધું આઈ નો રમવાનું હોય એ તમારા ઘરે જઈને રમવા હાલો. એ પણ ઘરે ક્યાં ગગાશેઠ ગળવા દે છે ઘરે રમી આ રમવા દે ને પણ તારે હું વાંધો પણ ગોકુલભાઈ ઘરે ગાવશે તમારે તકલીફ નહીં પડે. એને તકલીફ પડે ત્યાંથી લઈ અંબાઈ દેવાનું તારે એને ઓલું પડીકું ખાવું હોય તો મારે કેમ લેવા જવું? આ તો હું અંબાઈ દઈશ આમ કરી ટક ટક સારું જો. હા લાલુ બાબા આવી ગયા જો. એ કુકુડા બરો. હવે તું મને આવા નાના કેસ નું આપતો બરોબર? કેમ કેસ પતી ગયો? હા કેસ તો પતી ગયો છે. એ કુકુડા હવે તમે ઘરે જાઓ તો હવે કેસ પતી ગયો. એ હાલો કોઈ ચાલો આપણે ઘરે જઈએ હાલો સારું કીધું ખાટલો લઈ લેજો યા સારું ગોકુલભાઈ તમારે થઈ ગયું હોય ને તો એમ ઘડી ઘડી ચા પાણી પીવા આવશું ત્યાં. હા મૂકી દે કોઈ ખાટલે સારું કીધું લે કામ થઈ ગયું બેવા ત્યાં તથા એ તું પાછો કેમ આવ્યો? ખાટલી લઈને તો વઈ ગયો. હવે હું લેવા આવ્યો તું? એ ગગાશેઠ હવે થોડા માણા વહી ગયા ને એટલે પાછો હું આવી ગયો કોણ મારે? આ તમારા માણસ આમ જો આવે. કકાશેઠ કપડા આને ધોઈ નાખ્યા ને હુકી નાખ્યા છે. બે હીરા વાજા. હા મારો માણસ ક્યાંય નથી જોવો. તું નીકળ હવે. એ ગગાશેઠ તો લાલુ બાપાએ તમને વાત કરી કે ને ઘરમાં બહાર કાઢવાનું છે લાલુ બાપા નહોતા આવ્યા લાલુ બાબા આવ્યા હતા. મને ઘરમાંથી બહાર ફેરીને અહીંયા બેસી દીધો. એક લાફટ મારીને કીધું અહીંયા બેસજો અહીંયા. હે હા ઓલા ઊંધું કરેલો લાગે ગોવિંદભાઈ હા ઊંધું હવે હું કરી ઠીક છે. હા ધાવશું ગગાશેઠ જા પાછો ઢોકાતો નહીં અહીંયા. એને માણાને બહાર કાઢવા દીધું ગગાશેઠને ઘરમાંથી બહાર કાઢી બેસ દીધા હું બોલ્યો હા એને કોઈ ખાટલી લઈ લેલો આપણે હા પાછા મસ્કન દુકાન બે આવવા વઈ જઈએ ત્યાં બેઠશું આયા નો આવતો હવે. હો હલો પાછા રહીએ. મારે બધા આયા આવ્યા એકદમ તો નોકરીમાં કાઢી નાખ્યો. મુસ્કા હું વિચારું છું કે ભાઈ બની જાઉં. લે તમારે કોનો ભાઈ બનવું? ભલે એમ લે ભાઈગીરી દાદાગીરી લે કઠ્ઠા મુકા ઓ વિચાર કેમ આવ્યો તમને? એ મસ્કા હમણાં હું ગગાશીતને ઘરમાંથી બહાર કાઢવા ગયો હતો ને હા તો ગગાશીતને ઘરમાંથી બહાર કાઢ્યા ને એક થાપાટે મારી બોલ તમે હા હે એટલે આમ જો દાદાગીરી ચાલુ કરી દેવી છે અને દાદા આમ જો
કઈ નામ હોય તો કેજે ઉઘરાય આવું હું. હાલો પપ્પા એક છે ને એમાં વાળો ઈ કોઈ દિવસ પૈસા જ ના આપતો મને. એ મસ્કા એવો તો કોણ નામ દે તું ખાલી નામ દે મને. એ લાલુ પપ્પા તમે પહોંચે લાવો હાલો. એ મસ્કા મને પછી રાખ ને બીજો હોય તો બોલ. બીજા તો બધા ટાઈમ ટુ ટાઈમ આપી દે છે ને હું એમ એક જ નથી આપતા. ઉઘરાઈ લો તમારા તેવડો તમારી પાસે. ઈ મસ્કા એક નો થાય. ગોવિંદભાઈ મૂકો ખાટલો આયા અને આને લ્યો એ ગોકુલભાઈ એને ભૂલ્યો મારો ઈ ભાઈ છે ભાઈ. કોના ભાઈ છે ઈ? અરે આખા ગામના ભાઈ લાલુ પપ્પા ભાઈ. પપ્પા મને મારો શું કરે તો જો તો તમે હું કામી ગયા ગગા છે ઘરમાં બહાર કાઢો. હતા આ તો ગગા છે કેમ ઘરમાં બહાર કાઢ્યા ઈ ઘરમાં હતા તો ઉષા કરીને ખાટલે બહાર બેહાડી દીધો. જો તો આપણે હું વાત કરી હતી થેન્ક યુ એ ગગા જેટલો માણસ છે ને એને ઘરની બહાર કાઢવાની વાત કરી હતી. એ બુકુભાઈ ઈ તમે એના માણાનું નામ નથી દીધું ગગાસીનું નામ દીધું. હું બોલ્યા હતા તમે હમણાં? ગગા શેઠનું ઘર છે એમાં માણા રહે એનો એને બહાર કાઢવાનો છે ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢવાનો. આ તે ગગાસીને ઘરમાંથી બહાર કાઢો છે એમ બોલ્યા તમે એના માણાને નથી બોલ્યા. એ ગોકુલભાઈ તમે તો પેલા પૂરું બધું બોલો. હા તો ગગા શેઠે હું પાછો મને કાઢ્યો ખાટલો લઈને પાછો કોઈ પર બેઠો હવે ભાઈ ને ગામનું ભાઈ બન્યું હતું. ભાઈ ઈ હું ભાઈ બને હવે બંગડીયું ફેલ્યો જાવ એ પેટી બંગડી પેટી એ બકુલભાઈ ઉરમુર ધતુરાનું ધોળું ફૂલ પાછા રમવા મળીએ. હવે એવું કાંઈ રમવું નથી હું ઉરમુર ધતુરાનું ધોળું ફૂલ રમે ગામમાં બધા એવા જ માણસો છે બંગડીયું જ પહેરી અહીંયા છે પાછી દાંત હું કાઢે તું ભેગો આવી ગયો. એ ગોકુલભાઈ બોલો મારી રાખજો તે કે બંગડી નક્કી સોઈ જવો. હવે ગામમાં ક્યાં એવા કોઈ માણસ છે તે ગગા શેઠના માણસ મને એક ફેરી ઘરની બહાર કાઢી દે તો હું ને જોઈ લઉં એવો કોઈ ગામમાં માણસ. ગોકુલભાઈ તમે આ મસ્કાને ભૂલી ગયા હો. હવે ભાઈ બેસ ને શાંતિથી તો બતાવ લે આલે ને એક ફેરી ઘરમાં બહાર કાઢી હું જોઈ લઉં એમ. ગોકુલભાઈ હવે વાત વોટ ઉપર આવી છે. હું ગમે એમ કરી છે ને તે ઘરની બહાર ને એ દુકાને લઈને આવીશ. તમે જોઈ લેજો. એટલે કાંઈ વાંધો નહીં. હા, તમે જોઈ લેજો એને હું એને લઈને આવું છું. જો હા જોઈ લેજો. જોઈ લેજે તું ઈ તૈયાર વાત કેમ કામ કરે ને ઈ. લે કશું નથી લાગતા. એક બહાર જાય છે આવી જશે. એ ગોકુલભાઈ હવે તમારી દુકાને થોડું કામ છે. મારે દુકાને નતા આવો. અરે પણ થોડું કામ છે હાલો પાછા. અરે મારે નતા આવો. ગગા છે એ ગગા છે પણ એને બોલાવો તમે ઊભા થાવ હાલો. એ ગગા છે એ મસ્કા આ તો બી ક્યાં લઈ જાય લે એ કે કશે મારી દુકાને લઈ જતો તો કેમ પડીકા ખાવા. કાય એને પરીક્ષા ખવાય એને ઘરનું કામ છે એ કશે મફતમાં પડીકા ખવડાવું છું. હાલો ગોકુલભાઈ હાલો. અરે મારે નતા આવો. એલા રહેવા દે ને એને જ લઈ જવાના એ કે કશે લઈ જવા દો ને યાર. ના ના તું જા વોટ ઉપર આવેલી છે કે કશે ઇજ્જતનો સવાલ છે. તમે કહેતા હોય તો તમને એના પૈસા આપી દઈશ બસ પણ તમે આને મને લઈ જવા દો. પાછો કારે મૂકી જાય 10 મિનિટમાં પાછા. લાય બોલ હાલો ભેગુભાઈ હાલો હવે લઈ જાવ ને. 10 મિનિટમાં પાછા નકર બચ્ચો થાય છે હા વાંધો નહીં હાલો ભેગુભાઈ પાછા. આ તો મારી પાછળ લેતા છે બકુલભાઈ હા. હવે મારો ભાઈ ને દાદાગીરી કરશે. હવે તારો ભાઈ તેલ મળતું નથી ખાય એટલે હારા પડીકા કંઈક લાવવાનું છે હું દાદાગીરી કરે. હા એ તમે જોજો દાદાગીરી કરશે હવે. ઢેબરો કેમ દેખાય છે? એ ગોકુભાઈ તમારે ભેગુભાઈ જોવા થાય ને. હા 1 2 3 જઈ લો ભેગુભાઈ ને. આંકા ભાઈ તો આ ઉતરા કાઢી મૂક્યા પણ. એ ગોકુભાઈ તમને તો મેં કીધું તું હું એને લઈને આવું બસ તમે એને જોઈ લેજો એમ. તમે બોલે તો કામ એકવાર એના ઘરની બહાર નીકળે એટલે હું એને જોઈ લેશે એમ. એટલે જોઈ લેવાના એટલે ડોસી નાખવાના છે ગામ બહાર કાઢવાના છે મારે. હા એ સગવડ નથી કરી. આ તો એક કામ કરી ચાલો આપણે ભેગા છે બનાવી. હા એને કહો તમે ગોકુભાઈ પાછા રાખી લે. હું ભાઈ માને એમ જ નથી પણ એટલે માંડી જાય આ ડોહો છે તો કરી ભૂખ મારવી કે ઉડી જાય હોય. આ ચાલો બધા છે. હાલો હાલો કોઈ તો દુકાન વાંચો. હા આનું આવજો હો. તો ભેગું દાદા કેમ લઈ ગયો છે ઓ તો ઉતા બ્રો મેં ગોકુલભાઈ ને માર્યો. ગોકુળભાઈ તમને માર્યા હા હે ઉભા રહો તમે છે ને ઓલા થાંભલા ધોઈ નાખો એની પાસે હું જાઉં તમને હું કામ મારે ને એમ જાણે આવું એ હા હવે ભૂખું છે વારી
હા એ બોલે. આય, આય, આય. હા એવા વાત કરી લે મસ્કા. એ ફેંકવું દાદા હુકામ માર્યા એ ગગા શેઠ આપણે જો લાંબી કાંઈ લપ નથી કરવી હું હાવ મેન પોઈન્ટ ઉપર જ આવી જાઉં બોલ આ તમને હે ગોકુભાઈ કાંઈ રડીને દેશે નહીં નહીં કે તમે જો ગોકુભાઈ પાસે કામે રાખી લો કંઈક બાંધણ થશે ને તો ગોકુભાઈ વાંખો દઈને ઊભા રહેશે ગોકુભાઈ નથી ઊભા રહે એમ જોવો તો ખરી હાવ લાકડા જેવા છે હવે જોડાવે ને તો વૈષ્ણવ ભટકી જાહે એ ગગા છે એને ઉપર ક્યાં ઉડી જાય. હું જો તમે હું જો બોલો ગોકુળભાઈ ને પાછા કામે રાખી લો ને ઈ કાઢી નાખો ફેંકો ભાઈ હા, એક કામ કરું તો તમે ને ત્રણે આયા કામે રાખી લઉં તો હે આ તને તો ક્યાં ગાયબ થઈ ગયા